ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની મંજૂરી માટેનો પ્રશ્ન વકીલ આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનનો જશ લેવા વડોદરા વકીલ મંડળમાં ત્રિપાખ્યો જંગ જામ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વકીલ મંડળમાં 3 પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે, જેમાં ઘણા વકીલ મિત્રોનું કહેવું છે કે સાંસદની રજૂઆત બાદ એઆઈબીઈ સેન્ટરની મંજૂરી મળેલી છે. બીજી તરફ વકીલ મંડળના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કહેવું છે કે અમારી રજૂઆત બાદ સેન્ટરની મંજૂરી મળેલી છે અને હાલ બીસીજીના ઇલેક્શનમાં જીતીને આવેલા મહિલા વકીલનું કહેવું છે કે અમારી રજૂઆત બાદ સેન્ટરની મંજૂરી મળેલી છે. આવી ચર્ચાએ વકીલ મંડળમાં જોર પકડ્યું છે, જેથી કહી શકાય કે વડોદરા વકીલ મંડળમાં ત્રિપાખ્યો જંગ યોજાયો છે. વકીલ મંડળમાં ત્રિપાખ્યો જંગ યોજાયો છે, ત્યારે વકીલ આલમમાં એવી ચર્ચા છે કે સાંસદની રજૂઆત બાદ એઆઈબીઈ સેન્ટરની મંજૂરી મળેલી છે. વડોદરા વકીલ મંડળમાં ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરા વકીલ મંડળની અંદર પરીક્ષાના સેન્ટરને લઈને અલગ અલગ જગ્યાએ વકીલોનો ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે અમુક વકીલોનું કહેવું એમ છે કે અમે સાંસદને રજૂઆત કર્યા બાદ પરીક્ષા કેન્દ્ર વડોદરા ખાતે મળ્યું છે. ત્યારે અમુક વકીલોએ કહ્યું છે કે અમે રજૂઆત કર્યા બાદ પરીક્ષાનું કેન્દ્ર મળ્યું છે. જ્યારે બરોડા બાર કાઉન્સિલરમાં હાલના જીતેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કહેવું છે કે અમારી રજૂઆત બાદ પરીક્ષાનું કેન્દ્ર મળ્યું છે. તો શું આ સાચું છે કે નહીં? કારણ કે જે સાંસદને રજૂઆત કર્યા બાદ આ પરીક્ષાનું કેન્દ્ર મળ્યું છે, તો વડોદરા વકીલ મંડળનું ઇલેક્શન સાંસદના હાથમાં છે. DNT ન્યૂઝ, તેજસ ભટ્ટ.